અમદાવાદના કુખ્યાત આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યું. જમાલપુરના તોસીફ કાદરી અને ફારૂક અબ્દુલ કાદરના બિલ્ડિંગને ડિમોલેશન કરવામાં આવ્યું. એએમસી અને ગાયકવાડ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. એએમસીની પરવાનગી વગર બનાવ્યું હતું બિલ્ડિંગ. 6 માળના બિલ્ડિંગને પર ડિમોલેશન કરવામાં આવ્યું. 5 નોટિસ છતાં બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હોવાથી કાર્યવાહી કરવામાં આવી. એએમસી અને મોન્યુમેન્ટની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું. ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર તોસીફ કાદરી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. હા, જમાલપુર વિસ્તારની અંદર તારીખ 21ના રોજ એક ફરિયાદ મળી હતી, જે એપીએમસીના અધિકારી ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. અને ફરિયાદની આપણે હકીકત જોઈએ તો કેલાવાલી મસ્જિદ છે, એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે 6 માળનું હતું, જેને 2024માં અલગ અલગ રીતે 4 થી 5 વાર જીપીએમસી એક્ટ જે છે એની 267 મુજબની નોટિસ આપવામાં આવી હતી. બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એએમસી દ્વારા. આમ છતાં એનું બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું 3 માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે, જે બિલ્ડરો છે, એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે BNS 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બિલ્ડરો કોણ છે, કઈ મોડસ ઓપરેન્ડી છે બાંધકામ ખ્યાલ હોય તો જમાલપુર પોસ્ટે વિસ્તાર છે જે મોટા ભાગે એ મોન્યુમેન્ટ એક્ટ અંતર્ગત આવે છે. અને મોન્યુમેન્ટ એક્ટ અંતર્ગત 3 માળથી વધુ ઉપરની પરવાનગી દિલ્હીથી લેવાની હોય છે, મોન્યુમેન્ટ એક્ટ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી. એની સાથે સાથે નીચેના જે 3 સ્ટ્રક્ચર્સ છે 3 માળ, એના માટે પણ અલગ અલગ પ્રકારની બીયુ પરમિશન ને એએમસીની પરમિશન ને એ બધું લેવાનું આવે છે. પરંતુ આ જે લોકો જે છે એમને કોઈ પણ પ્રકારની પરમિશન વગર આ બાંધકામ કરેલું અને 2023થી આ બાંધકામ ચાલુ હતું અને 6 માળનું બાંધકામ થઈ ગયું હતું. અને એ બાંધકામ ઉપર વારંવાર નોટિસ આપેલી હતી અને એ ગેરકાયદેસર બાંધકામ છે એ તોડી પાડી અને આ ગેરકાયદેસર બાંધકામ કરનાર જે બિલ્ડર જે છે એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા અત્રે તૌફિકભાઈ કાદરી અને અબ્દુલ કાદર મેમણ તથા આ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા જેના નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ છે એવા અન્ય કોઈ વ્યક્તિઓ જે તપાસમાં મળી આવશે તે બધા તમામ આરોપીઓ છે. કુલ કેટલું બાંધકામ કરવામાં આવ્યું છે અને આવું કરવા પાછળનો લોકોનો આશય શું હોય છે? આ જે ટોટલ બાંધકામ 5932 ચોરસ ફૂટ જેટલું એમનું બાંધકામ હતું. અને આ બાંધકામમાંથી 80% બાંધકામ તોડી નાખવામાં આવેલું છે. અને આ બાંધકામનો હેતુ એ છે કે ટૂંકા રસ્તે એકદમ ક્વોલિટી વગરના મકાન બાંધી ખૂબ મોટા પૈસા લોકો પાસેથી પડાવી લઈ, વેચાણ કરી લઈ, એમાંથી નાણાકીય લાભ મેળવવાનો એમનો ઈરાદો હતો.